વોમિટ થઈ ગઈ. એની વાસ એટલી બધી આવી કે સીતાજી બેસી ગયા હનુમાનજી પાસે જઈને કે મારે તો વાસ આવે ત્યારે. હવે બિચારા રામ શું કરે? એ કે કાં તો આને ધો, જે રામચંદ્રજીએ ઉલટી કરી તો બાજુમાં બેસું, નહીં તો બેસું જ નહીં બાજુમાં. ઉલટી કેમ કરી રામે? કલયુગમાં આવા બધા અનેક લીલાઓ ચાલતી હોય છે જેનો આપણે કંટ્રોલ જ ન કરી શકીએ. કરવા માંગીએ તો ન કંટ્રોલ કરી શકે. પેલા રામલીલા વાળા કે બિરાજો આપ જરા બાજુમાં, રામચંદ્રજી પેલી કે પેલા ઉલટી તો પહોંચો, અહીંયા ઉલટી કરી દીધી છે રામચંદ્રજીએ, બેસું કેવી રીતે? એટલે હનુમાનજીના પાસુમાં જઈને બિરાજી ગયા સીતાજી. આવી બધી ઘણી લીલાઓ થતી હોય છે કલયુગમાં, અને એમાં કઈ આપણે બહુ સિરિયસલી પાછું લેવાનું નથી હોતું. આ તો બધું હલવાશથી લેવાની વાતો છે. તે વખતે નહોતા લોકો હળવાશથી લેતા, આજે તો હવે ચાલે. આમાં શું છે? કઈ મોટી વાત કહેવાય? બહુ મોટી વાત ન લાગે આપણને. એટલે સમજવાનો મુદ્દો એ છે કે પ્રભુએ કોઈક એવી પુષ્ટિ કરી કે કોઈક ભક્તને એમ લાગે કે આ યોગેશ્વરને ટાળવાય છે, તો એ શું કઈ મૂર્ખ હોય છે બધા ભક્તો? તે દિવસે મેં તમને સમજાવ્યું હતું ને, અગ્નવ ક્રિયાવતાન દેવો દિવી દેવો મનસ્વી નામ પૃથ્વીમાં સ્વલ્પ બુદ્ધિ નામ. એટલે શું આ અલ્પ બુદ્ધિ ડોકરી હતી કે તેને એમ લાગ્યું કે આ પૃથ્વીમાને કઈ ટાળવાતી હોય? આપણામાં ઘણી ડોકરીઓ એવી હશે, પૂછી જુઓ ને કોઈ, પૃથ્વીમાને ટાળવાય? પથ્થરની મૂર્તિને તો ટાળવાય. એટલે અલ્પ બુદ્ધિનો એ અર્થ નથી. અલ્પ બુદ્ધિનો અર્થ ત્યાં એ છે કે રામાયણની લીલા ચાલતી હોય તે વખતે તમે બહુ બુદ્ધિમાન થાઓ, અને બુદ્ધિમાન થઈને તમે બુદ્ધિનો ઉપદેશ આપો કે અલ્યા એમાં રડવાનું શું છે? તો ત્રેતાયુગની વાત છે, રામની સીતાને રાવણ હરી ગયો, એમાં તું કેમ રડે છે? એ તમે બુદ્ધિ વાપરી, ભાવ ન વાપર્યો. બુદ્ધિ વાપરશો તો તમને એવું જ લાગશે કે એમાં રડવા જેવું કશું છે જ નહીં. રામની સીતાને હરી ગયો, એમાં તને કેમ રડવું આવે છે? તારે શું લફડો છે? એમ ગુસ્સો આવી જાય કોઈ વધારે બુદ્ધિમાન હોય તો. પાછો બુદ્ધિ તો એવી જ વસ્તુ છે ને, પણ જે સહૃદય હોય છે ને એને રડવું આવે. હવે એને શું લેવા દેવા રામ સાથે? આ તો રામની તો વાત આપણે, કેમ કે રામ આપણા આદર્શ છે, પ્રભુના અવતાર છે. રામની વાત જવા દો, સાધારણ કોઈ લોકની કથા હોય અને લોકની કથામાં પણ કોઈ કરુણા વ્યક્ત થતી હોય, અને ઈ કરુણા વ્યક્ત થતી હોય ને આપણને રડવું આવી જતું હોય છે કોઈ નાટકમાં કે સિનેમામાં. હું એક વખતે કાઉન્ટ ડ્રાકુલાનો નવલિકા વાંચતો હતો. એમાં કાઉન્ટ ડ્રાકુલા જેને કરડે ને અહીંયા ગલા ઉપર અને લોહી પી જાય, તો એમાં કાઉન્ટ ડ્રાકુલાના ગળમાં એક બિચારો ભોલો માણસ ફસાઈ જાય છે, જોનાથન કરીને. હવે એને દરરોજ કાઉન્ટ ડ્રાકુલા લોહી પીવા માટેનો પ્રયાસ કરતો હોય, પણ એ કેવી રીતે ગળમાં ફસાયેલો હોવા છતાં બચતો રહે છે. તે એક દિવસે એવું વિચાર કરે છે કે હું આ કાઉન્ટ ડ્રાકુલાને શોધીને, કેમ કે આ ગળમાં જ ક્યાંક રહે છે, મારી નાખું. અને એ કાઉન્ટ ડ્રાકુલાની નવલિકામાં એવી કથા કે રાત થાય એટલે પેલો ડ્રાકુલા જાગે અને દિવસે સંતાઈ જાય, એ ગળમાં દેખાય નહીં. અને દિવસે પેલો આ બિચારો હોય તો એને પંચાયત થાય, દિવસે શોધે તો ક્યાંય જડે નહીં, ને રાત થાય એટલે પેલો જાગે અને પછી બહુ ઉત્પાત થાય. ડ્રાકુલા એટલે ભૂત પ્રેત, કોઈ ભૂત પ્રેત. તો એને એવું વિચાર્યું કે દિવસમાં એક દિવસે શોધખોળ કરવી જોઈએ. તો શોધતા શોધતા એક દિવસે એ એક પેલો શું કહેવાય અંડરગ્રાઉન્ડ જે ભોંયરું, બરાબર. અરે જો ગુજરાતી નથી આવડતી અને લોકો ગુસ્સે થાય છે મારા પર કે નથી આવડતી તો બોલો છો કે શું કરવું, આવડતું નથી તો ઉપાય શું? પણ ભોંયરું એને શોધી કાઢ્યું. એ ભોંયરામાં ઉતર્યો ને ત્યાં કાઉન્ટ ડ્રાકુલા સૂતો હતો મરદાનીમાં પર. એને કહ્યું કે લાવ આને બાળી દઉં, ટુકડા ટુકડા કરી દઉં, જે રાતના જાગીને પાછો કંઈક પરેશાન તો ન કરાવે. એ કથા વાંચતા વાંચતા એવું થયું કે મને લાગી બીક. એટલે આમ વાંચ્યું ને તો એમ કે પાછળથી તો કોઈ આવી નથી રહ્યો, પછી આમ ફરીને વાંચવાનું, પણ બીક ક્યાંક તો હોય જ ને.
એટલે પછી મેં કીધું કરવું શું, વાંચવી તો છે, ગમી તો બહુ રહી છે, પણ વાંચવામાં જ્યાં વાંચીએ એટલે પછી છેલ્લે મેં એવો વિચાર કર્યો કે ભીતને લગીને વાંચ્યું, કે ઓછામાં ઓછું પાછળથી તો ના આવે, પછી આગળ જે આવશે તે પડશે તેવા દેવાશે. કે ભીતને લગીને એમ વાંચી રહ્યો હતો ટટ્ટાર, પછી શું થયું, પછી શું થયું. એમાં જે પોઈન્ટ આવ્યો એમાં એ કાઢવા જાય છે એના શરીરને, તે વખત સુધી સાંજ પડી ગઈ. સાંજ પડી ગઈ અને એમ પેલું ઢાંકણું ખોલે છે કબરનું, અને કાઉન્ટે ઉભો થયો આમ, અને ઉભો થયો ને આવા ચાલી, અને પેલું ભોયરાનું બારણું ભટકાણું, ને ભટ્ટામાં વાતી મારા રૂમનો પણ બારણો ભટકાનો. હું રૂમ છોડીને મારી વહુજી પાસે ભાગી ગયો. મેં કીધું બચાવ બચાવ બચાવ, હવે શું કરવું. અને તે વખતે કઈ બહુ નાનો નહીં હો, 25 વર્ષનો ત્યારની વાત કહી રહ્યો છું. એ બહુ નાનો નતો, કઈ નાનો બાળક હોય ને તો મા બાપ પણ આવીને પૂછકારે કે બેટા કેમ બી ગયો, શું વાત છે. પણ લક્ષ્મીને કહું કે મારા માથા ઉપર હાથ ફેરે કે પતિદેવ કેમ બી ગયા, શું ગોઠાળો થયો, કહેવાય જ નહીં. આવી કહીએ તો આપણી છાપ ખોટી પડી જાય, પાછી એ આપણને પતિ ન માને, પછી કે આવા બીગણ પતિ શું કામના, આવા ગોટાળા થાય. એટલે હું તો ચૂપચાપ જઈને બેસી ગયો, પાણી વાણી લાવો, કઈ ચાય પીવડાવો. કે છે શું થયું, કશું જ નથી થયું, આમ જ પ્યાસ લાગી, તરસ લાગી એટલે આવી ગયો, તમારી પાસે ન પીવા આવ તો ક્યાં જાવ. એવા લોચા થઈ જાય. કથાના રસ એવા હોય છે, આપણે કેટલું કંટ્રોલ કરીએ એમાં કંટ્રોલ થાય જ નહીં, રસ પ્રકટ થઈ જાય. અને બહારનું ભટકાય પછી કોણ વાંચે કાઉન્ટ ડ્રાકુલાની સ્ટોરી. ત્રાહીમામ આમ થઈ ગયો. બધું રૂમમાં તાલાય ન લગાવ, મને હજી સુધી યાદ છે, સીધો ભાગી ગયો. તો કથા રસ એવું હોય છે, કથામાં રસ પ્રકટ થાય તે વખતે મને શું, તમે સમજો છો ડોબા છું ખરેખર, હું એ કહું કરું, પણ એટલો ડોબો નથી કે મને એ ખ્યાલ ના આવે કે આ રૂમ મારા રૂમનો બહારનો ભટકાણો. પણ એ કથા રસની તલ્લીનતા જ એવી હોય છે. અને મારા દુર્ભાગ્ય પેલો જે વખતે આ ઘટના વાંચી કે ભોયરાનો બહારનો ભટકાનો, તે જ વખતે કેમ ભટકાણો મારો, એ કઈ હશે કઈ ઘટનાનું કારણ, દિવ્ય કારણ, પણ ભટકાણો તેમાં સંદેહ નહીં. ને પછી આપણે ભટકી ગયા વાંચતા વાંચતા કે કેવી રીતે વાંચ્યું એવી આ ભયંકર કથા. તો એવું હોય છે કથાનો સ્વરૂપ. સમજવાનો પ્રયાસ કરો કે આપણે જે વખતે એમાં તલ્લીન થઈ જઈએ તે વખતે બુદ્ધિ વાપરીને તલ્લીન થઈએ ને તો કથા રસનો આનંદ ના આવે. અને હજી પણ ખરેખર મને કોઈ કહે કે કોઈ ભયંકર કથાનું વાંચવાનું કોઈક નામ બતાવો, તો હું પણ હજી પણ એમ જ કહું કે છો બીક લાગતી હોય તો 2-4 જણા સાથે મળીને વાંચ્યો, કે ભાગવું પણ હોય તો સાથે ભાગો. પણ એના જેવી ભયંકર કથા આજ સુધી મેં વાંચી નહીં. પણ શરત એટલી છે કે બુદ્ધિ વાપરીને વાંચશો તો તમે એનો મજા નહીં માણી શકો. તેથી શાસ્ત્ર એમ કે છે કે પૃથ્વીમાસુ અલ્પ બુદ્ધિ નામ, વધારે બુદ્ધિ નહીં વાપરવાની, મર્યાદિત બુદ્ધિને વાપરીને જુઓ. કથાનો સમજો સાર, એ સાર સમજો એટલી બુદ્ધિ વાપરો, પછી વધારે બુદ્ધિ વાપરો તો પછી તમને એમ જ થાય કે ત્રેતા યુગની વાત, આપણે શું રડવાનું ને શું ભાગવાનું. આ કાઉન્ટ ડ્રાકુલાની વાત પણ કઈ મારા મુંબઈના નહોતી, જર્મનીની સ્ટોરી હતી, અને તે 700 વર્ષ જૂની. 700 વર્ષ જૂની કાઉન્ટ ડ્રાકુલાની વાત જર્મનીમાં, મારે મુંબઈમાં શું લેવા દેવા. આવી બુદ્ધિ વાપરું પછી કથા રસ ના જામે, જામે જ નહીં કથા રસ. તેથી શાસ્ત્ર કે છે પૃથ્વીમાં શું અલ્પ બુદ્ધિ નામ, થોડીક બુદ્ધિ વાપરો, થોડીક બુદ્ધિ વાપરો. નસકોરા નહીં વગાવ કે કથા રસ ચાલતો હોય તમને સાવ બુદ્ધિ ન વાપરો તોય કથા રસ ખતમ, અને અતિશય બુદ્ધિ વાપરો તોય કથા રસ ખતમ. કથા રસ માટે અલ્પ બુદ્ધિ જોઈએ, બહુ વધી પ્રમાણમાં નહીં, બહુ ઓછા પ્રમાણમાં નહીં, પર્યાપ્ત જેટલી મર્યાદિત બુદ્ધિ જોઈએ તેટલી જ બુદ્ધિ જોઈએ, એટલી બુદ્ધિ વાપરો. પછી જો કથાનો કેવો રસ જામે, આનંદ થઈ જાય. ભયંકર રસ હોય તોય મજા આવી જાય, ને કરુણ રસ હોય તોય મજા આવી જાય, ને હાસ્ય રસ હોય તોય મજા આવી જાય. પણ બહુ વધારે બુદ્ધિ વાપરો કે તમને ભાષા બોલતી નથી આવડતી, તમને આ નથી આવડતું, તમને નથી આવડતું, ત્યાં નથી જ આવડતું, બહુ વધારે તમે બુદ્ધિ વાપરો છો, ડબલ ગ્રેજ્યુએટ છો, હું શું કરું એમાં.
હું તો સિંગલ ગ્રેજ્યુએટ છું ભાઈ, હું કબૂલ કરું છું, બહુ ડબલ ગ્રેજ્યુએટ હું છું નહીં. એટલે જે ખપતી બુદ્ધિ વાપરશો ને તો તમને કથારસનો આનંદ આવે ને બહુ વધુ પડતી બુદ્ધિ વાપરો કથારસનો આનંદ માણી નહીં શકો. તો કહેવાનો મારો મુદ્દો એ છે કે પ્રતિમાસુ અલ્પ બુદ્ધિ નામ અને યોગી નામ હૃદય હરિ, એમ શાસ્ત્ર કે છે કે અલ્પ બુદ્ધિ વાપરીને તમે પ્રતિમામાં તમને કઈ વિચાર કરવાની જરૂરત નથી કે કૃષ્ણના નેત્ર કેવા હતા. હવે શાસ્ત્ર વાંચો, પછી શાસ્ત્રમાંથી નિર્ધારિત કરો કે કેવા નૃત્ય હતા, કમલપત્રશી આંખડી હતી કે મીન જેવી નેત્ર હતા કે મૃગ જેવા નયન હતા કે ચકોર જેવા નયન હતા. અને પછી વાંચો, અને વાંચ્યા પછી પણ પાછું સમજ ના આવે, કેમ કે મીનના પણ કેટલા બધા આકાર હોય, કઈ બધી એક જેવી જ મીન થોડી હોય. એંગલ ફિશ કઈક બીજી જાતની હોય, અને ગોરામી ફિશ બીજી જાતની હોય, ટાઈગર ફિશ ત્રીજી જાતની હોય, અને વેલ મછલી પાછી બીજી જ કોઈક જાતની હોય. અને તમે કહો કે વેલ મછલી જેવા નૃત્ય હતા તો કેવું કરૂપ થઈ જાય ભગવાનનું. વેલ મછલી જેવા થોડી કોઈ નેત્ર હતા ભગવાનના. તો કઈ જાતના મીન જેવા નેત્ર હતા, તે મીન કઈ ઈ પણ આપણે નક્કી કરવું જોઈએ. કમલના પણ પછી કેટલી બધી વેરાયટી હોય, નીલ કમલ અલગ હોય, શ્વેત કમલ અલગ હોય. હવે નીલ કમલની એવી પાતળી પાતળી એવી ઇન્ડિપેન જેવી પાંખડી હોય. હવે એ ઇન્ડિપેન પાંખડી જેવા નીલ કમલ જેવા નેત્ર વાપરો તો કઈ બહુ આપણને કોઈકને સારી લાગતી હશે, મને તો બહુ સારું નથી લાગતું કે નીલ કમલ જેવા ભગવાનના નેત્ર હોય. તો બહુ નીલ કમલની પાંખડીઓ બહુ પાતળી હોય છે. એટલે આવું બધું શાસ્ત્રમાં વાંચીએ તો એનો છેડો ના આવે પાછો. ઘણી બુદ્ધિ વાપરવી પડે, મોટી મોટી રિસર્ચ કરવી પડી કે ભગવાનના નેત્ર કેવા એ વાંચો, પછી મુખારવિંદ કેવું એ વાંચો, નાસિકા કેવી એ વાંચો, ચરણારવિંદ કેવા એ વાંચો, અને એ બધું વાંચો, એનો ખરેખર રૂપ સમજો, પછી હૃદયમાં એનું ધ્યાન ધરો. અને ધ્યાન ધરો, પછી ધ્યાન ધરતા હોઈએ અને પાછું આંખ મીચીને ધ્યાન ધરતા હોય, એમાં વળી કઈ કોઈ ટીવી વાગે કે વિડીયો વાગે કે રેડિયો વાગે, અને પછી કોઈ મનકા કિલો ના આય તૂટ ગયા અને તૂટી જ જાય કિલો ના, પછી બીજો કોઈ આવી જાય. આપણે ધ્યાન ધરતા હોઈએ કૃષ્ણનું ને એમાં કોઈ કંસ જ આવી જાય પાછો. એને રોકવા કેવી રીતે? એને કઈ બારણું નથી હોતું મનમાં. આપણે કૃષ્ણનો ધ્યાન ધરતા હોઈએ તે વખતે કંસ ન ઘૂસી જાય, કોઈ પણ ઘૂસી જાય. તો આ યોગીના હૃદયમાં બહુ વધારે બુદ્ધિ વાપરવાની હોય છે. અતિશય બુદ્ધિ વાપરો તો તમે ધ્યાન ધરી શકો. અને પ્રતિમામાં આટલી બધી બુદ્ધિ વાપરવાની નથી હોતી. પ્રતિમાના નેત્રો, પ્રતિમાનો મુખારવિંદ, પ્રતિમાનો શ્રીઅંગ, પ્રતિમાના ચરણ, પ્રતિમાના ઉભવાની છટા એ મદન મોહનની હોય કે ગોવર્ધનનાથની હોય, વગર બુદ્ધિ વાપરે તમને દર્શન આપે છે. વગર બુદ્ધિ વાપરે તમને દર્શન આપે છે. બસ થોડીક એટલી બુદ્ધિ વાપરો કે પ્રતિમાના દર્શન કરતી વખતે તમે દર્શનાર્થીઓના દર્શન નહીં કરો, પ્રતિમાના દર્શન કરો. એટલે ઓછી આટલી બુદ્ધિ વાપરીને પણ તમે દર્શન કરશો તો પ્રતિમાના માધ્યમથી પ્રકટ થતો પ્રભુનો દિવ્ય ભાવ તમારા હૃદયમાં સ્થાપિત થઈ જશે. પ્રતિમા સ્વલ્પ બુદ્ધિ નામ, એટલે પ્રતિમા તમારા માટે સાકાર થયેલો પરમાત્માનો રૂપ છે. અને એ તમારા માટે સાકાર થયેલો પરમાત્માના રૂપમાં તમારો મન સાકાર થઈ જાય. બસ થોડીક સી આ અપેક્ષા છે કે કોઈક પ્રતિમાના દર્શન કરતા કરતા તમારી દૃષ્ટિ ત્યાં ઠરી ગઈ કે કેવો સુંદર મુખારવિંદ, કેવી સુંદર ઉભા રહેવાની છટા, કેવી સુંદર આંખ, કમલપત્રશી આંખડી, કેવું સુંદર ચીબુક. એક વખતે એને ચીબુક ઉપર એમ હાથ લગાવી લો, પ્રતિમાના કપોલ ઉપર હાથ લગાવી લો. તમે પંઢરપુર જાઓ ને તો ત્યાં બધા આ જે પંઢરપુરના જે હોય છે ને વારકરી ભક્તો, એ ત્યાં પંઢરપુર જાય ત્યાં સૌથી મોટો એક એમનો એક પૂજાના જે કઈ પ્રકારો છે એમાં એક પ્રકાર હોય છે કે જયારે ત્યાં જાય ત્યારે પાંડુરંગ વિઠ્ઠોબાને આમ ભેટે. અને સ્વરૂપ આવડું મોટું છે કે એને ભેટી, ખરેખર ભેટવાનો આપણને આનંદ આવે, કેમ કે એમ ઉભો છે કે લે ભેટ મને, અને આપણે જઈને આમ ભેટી જઈએ. અને ભેટવાનો જે હૃદયથી હૃદય મલાવીને પરમાત્માને ભેટવાનું આનંદ, એ હૃદયમાં પરમાત્માને ભેટવો અને હૃદયથી હૃદય મલાવીને પરમાત્માને ભેટવાનો આનંદ, એ સાતમા આસમાનમાં બેલા પરમાત્માને અમે ક્યારેક ભેટીશું, જયારે આ દેહ છૂટશે ને ઉપર જશું ને કોઈક વિમાન આવશે ને ત્યારે જશું ને પછી ભેટશું. તે દરમિયાન તો ઘણો કાલ બદલાઈ ગયો છે. એટલે એમાં ઘણા બધા લફડાઓ છે. અને અલ્પ બુદ્ધિ વાપરીને પણ એ જે બુદ્ધિ કેટલી કે જે તમને આ ખોટી બુદ્ધિ વાપરો કે આ તો પથ્થર છે, એ પરમાત્મા ક્યાં છે?
આ પથ્થર છે, આ પરમાત્મા ક્યાં છે, એમ આવી જાતની બુદ્ધિ અતિશય વાપરો તો તમે પરમાત્માને ભેટી ન શકો, તો તમને પરમાત્માના દર્શને ન થાય. અને હાવ જ બુદ્ધિ ન વાપરો તમે